Hello friends, welcome to online lecture series. I am Prakash Virja. And now to start off part 2. જે આપણે ઇલાસ્ટિસિટી નામનું ચેપ્ટર ચાલે છે, સ્ટ્રેસ અને સ્ટ્રેઇન છે. એમાં હવે સ્ટ્રેસ આપણે ગયા લેક્ચરમાં પૂરું કર્યું છું. હવે સ્ટ્રેઇન જોશું. તો વોટ ઇઝ અ સ્ટ્રેઇન, ટાઈપ ઓફ સ્ટ્રેઇન, યુનિટ ઓફ સ્ટ્રેઇન, બધું આપણે આમાં જોવાનું છે. તો વેન અ ડિફોર્મિંગ ફોર્સ ઇઝ અપ્લાઇડ ટુ ધ બોડી, when deforming force is applied to the body, a change in length, volume or shape of a body take place. A body is said to be strained or deformed. જ્યારે કોઈ પદાર્થ પર ડિફોર્મિંગ ફોર્સ એટલે કે વિકૃતિ આપનારું જે આપણે બળ લગાડીશું ગ્રાહ્ય બળ છે એ ચેન્જિંગ ઇન લેન્થ કે કંઈક એને લંબાઈમાં ચેન્જ થવાનો છે કે વોલ્યુમમાં કદમાં ચેન્જ થાય કે શેપમાં ચેન્જ થાય. અને આ ચેન્જ થાય તો ઇલાસ્ટિસિટી આપણે જોઈએ છીએ કે ચેન્જ થાય તો પાછો પેલા પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરવાની કોશિશ કરે. બટ સ્ટ્રેઇનમાં એવું થતું નથી. સ્ટ્રેઇનમાં શું થશે કે સપોઝ આપણી પાસે 5 સેન્ટીમીટરનું એક રબર છે, રબર બેન્ડ છે, એને તમે ખેંચીને કેટલા 8 સેન્ટીમીટર કરો છો. મતલબ પેલા કેટલો હતો? 5 હતો, 3 એક્સ્ટ્રા આપણે કર્યું છે, મતલબ કેટલા થયા? 8 સેન્ટીમીટરની લંબાઈનું આપણી પાસે રબર થયું છે. હવે તમે છોડો છો તો ખરેખર આવું કેટલું ઇલાસ્ટિસિટીના ગુણધર્મો પ્રમાણે 5 સેન્ટીમીટરે પાછું આવવું જોઈએ, બટ તે રબર છે 5 સેન્ટીમીટરે પાછું આવતું નથી. કાં 5.5 સપોઝ ઉદાહરણ છે કે 5.5 સેન્ટીમીટર આવીને ઊભું રહેશે, અથવા 5 કરતાં કાંઈક ઓછા અંતર આવીને ઊભું રહેશે, તો કંઈક આવું ડિફોર્મેટ રહી કાંઈ માટે ડિફોર્મેટ રહી જાય છે. રેડી? સપોઝ એનો લંબાઈમાં વધારો રહી જાય કે લંબાઈમાં ઘટાડો રહી જાય, કદમાં વધે અથવા કદમાં ઘટાડો થાય, આકારમાં વધે આકારમાં ફેરફાર થાય છે, જે કાયમ માટે વિકૃતિ રહી જાય છે ઇલાસ્ટિસિટીના ગુણધર્મોમાં, એને આપણે શું કહેવાનું છે? સ્ટ્રેન કહેવાનું છે. ઓકે, The ratio of change in length, volume or shape to the original length, volume or shape is called strain. શું કીધું છે? The ratio of change in length, volume, shape. રેશિયો મીન્સ કે કેટલી માત્રામાં છે ચેન્જ આવે છે, લંબાઈમાં છે, કદમાં છે કે આકારમાં છે. કેના કરતાં? કે પહેલા હાથી લંબાઈ, પહેલા હાથું કદ, પહેલા હાથી આકાર, એના સમપ્રમાણમાં કે મતલબ એના પ્રમાણમાં કેટલો ચેન્જ આવે છે, આના રેશિયાને શું કહેવાનું છે? સ્ટ્રેન કહેવાનું છે. સ્ટ્રેસમાં શું હતું કે એકમ ક્ષેત્રફળે લાગતા દબાણને આપણે સ્ટ્રેન કહેવાય. બટ આ દબાણને કારણે જે પદાર્થમાં વિકૃતિ રહી જાય છે કાયમ માટે, એ વિકૃતિના રેશિયાને આપણે શું કહેવાનું છે? સ્ટ્રેન કહેવાનું છે. રેડી? સ્ટ્રેન હેઝ અ નો યુનિટ becomes is a ratio of two same quantity. યાદ રાખજો ખાસ, સ્ટ્રેસની યુનિટ હોય, દબાણ છે મતલબ પાસ્કલ છે, ન્યૂટન પર મીટર સ્ક્વેર આવશે તો 9 પર સેન્ટીમીટર સ્ક્વેર આવશે. બટ સ્ટ્રેનનો કોઈ એસઆઈ યુનિટ, એમ કે એસ કે સીજી યુનિટ નથી. વાય? તો કે ધ રેશિયો ઓફ સેમ ટુ ક્વોન્ટિટીઝ, કે બે સરખી જ રાશિઓનો ગુણોત્તર હોવાથી અંશ અને છેદ ઉડી જશે. મતલબ સપોઝ આપણે કીધું હોય કે પહેલા લંબાઈ કેટલી હતી, કે પહેલા લંબાઈ 5 મીટર હતી, પછી શું થયું કે 5માંથી 8 કર્યા, 8માંથી આપણે પાછા 5.5 આવ્યા, મતલબ લેન્થમાં કેટલો ફેરફાર રહી ગયો? 0.5 જેટલો રહી ગયો. આ પણ શેમાં છે? મીટરમાં છે. આ પણ શેમાં છે? મીટરમાં છે. મતલબ જો આનો જવાબ કંઈક આવશે, કંઈક ગાણિતિક હશે, બટ યુનિટ હશે નહીં, મતલબ અંશ અને છેદમાંથી મીટર કેન્સલ થઈ જશે. આ લેન્થ છે, વોલ્યુમ તો ઉપર મીટર ક્યુબ પણ નીચે પણ મીટર ક્યુબ આવતે, તો એ પણ ઉડી જાત. તો આ રીતે છે, સ્ટ્રેનનો કોઈ યુનિટ છે નહીં. ત્યારબાદ આપણે જોઈએ, ધેર આર 3 ટાઈપ ઓફ સ્ટ્રેન. કેટલા છે? 3 પ્રકારના સ્ટ્રેન છે, એ આપણે હવે જોવાના છે. એમાં ફર્સ્ટ પ્રકાર જોઈએ લોંગિટ્યુડલ સ્ટ્રેન, મતલબ કે લંબાઈની દિશામાં લાગતું સ્ટ્રેન છે, એને લોંગિટ્યુડલ કહેવાય. કે વેન અ ડિફોર્મિંગ ફોર્સ પ્રોડ્યુસ અ ચેન્જ ઇન લેન્થ. શું છે? માત્ર લંબાઈમાં જ, લેન્થ હલો, માત્ર લંબાઈમાં જ ફેરફાર થતો હોય, the strain produced in the body is called longitudinal strain. કે જે ડિફોર્મિંગ ફોર્સ દ્વારા લંબાઈમાં વિકૃતિ આવતી, મતલબ ઘટાડો થશે કે વધારો થશે, તો આવા
ડિફોર્મિંગ ફોર્સને આપણે શું કહેવાનું છે? લોંગિટ્યુડલ સ્ટ્રેસ કહેવાનું છે. Strain. It is defined as the ratio of change in length to the original length. અને આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો કેવા શબ્દોમાં કરી શકાય? The ratio of change in length to the original length. એ ઓરિજિનલ લંબાઈની સાપેક્ષે લંબાઈમાં થતા ફેરફારનો રેશિયો લેવામાં આવે છે, તો એ રેશિયોને શું કહેવાનું છે? લોંગિટ્યુડલ સ્ટ્રેન કહેવાનું છે. તો એનું સૂત્ર પણ આપેલું છે. લોંગિટ્યુડલ સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન લેન્થ. ખાસ યાદ રાખજો આ સૂત્રો બધા, અને વ્યાખ્યા કંઈ અઘરું નથી. કે ચેન્જ ઇન લેન્થ એટલે કે ડેલ એલ અપોન મૂળ લંબાઈ હતી ઓરિજિનલ લેન્થ ડેલ, અહીંયા એલ આવશે. લોંગિટ્યુડલ સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન લેન્થ મતલબ કે ડેલ એલ ઇઝ ઇક્વલ અપોન ઓરિજિનલ લેન્થ હતી આપણી પાસે એલ. તો when the force act along the length of body, a change in the length is produced. Longitudinal strain may be either tensile stress or compressive stress. આપણે આગળ જોઈ લીધું કે લંબાઈની દિશામાં કાંઈ વધારો થતો હોય કાંઈ ઘટાડો થતો હોય તો આપણે કમ્પ્રેસિવ અથવા ટેન્સાઇલ કહેતા હતા. તો આ એ જ પ્રકાર એનો જ પ્રકાર છે કે લોંગિટ્યુડલ સ્ટ્રેન, કમ્પ્રેસિવ સ્ટ્રેસ એન્ડ ટેન્સાઇલ સ્ટ્રેસ છે. આ બધા એક જ પ્રમાણમાં કહેવાય, લંબાઈના ફેરફાર કરતા છે બધા. ત્યાર પ્રમાણે બીજો પ્રકાર જોઈએ કે વોલ્યુમ સ્ટ્રેન. તો કદ ઉપર જે ફેરફાર કરે છે તો આપણે કહી શકું એવા ડિફોર્મિંગ ફોર્સને શું કહેવાનું છે? વોલ્યુમ સ્ટ્રેન. કે વેન અ ડિફોર્મિંગ ફોર્સ પ્રોડ્યુસ અ ચેન્જ ઇન વોલ્યુમ અલોન, માત્ર એનું કદ જ બદલાતું હોય, સ્ટ્રેન પ્રોડ્યુસ ઇન ધ બોડી ઇઝ કોલ્ડ વોલ્યુમ સ્ટ્રેન. તો આવા ડિફોર્મિંગ ફોર્સને શું કહેવાનું છે? વોલ્યુમ સ્ટ્રેન કહેવાનું છે. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ ચેન્જ ઇન વોલ્યુમ ઓફ ઓરિજિનલ વોલ્યુમ. કે લંબાઈ રેશિયો કેનો લેવાનો છે? કે કદમાં થતો ફેરફાર કેની સાપેક્ષે? તો મૂળ કદના સાપેક્ષે. આ બેના રેશિયોને આપણે શું કહેવાનો છે? વોલ્યુમ સ્ટ્રેન કહેવાનું છે. તો ચેન્જ ઇન વોલ્યુમ dV upon original volume V. The force are applied normal to the surface of the body's all direction. સાંભળજો, the force are applied normal to the surface. કે આપણે બળ છે, સપોઝ આપણે એક જ સપાટીમાં આપ્યું છે, મતલબ આપણે સમઘન ચોસલું હોય, આપણી પાસે સમઘન ચોસલું છે, તમે અપ્લાઇડ ફોર્સ સપોઝ એની સપાટી ઉપર જ આપો છો, એક જ સપાટીને આપો છો, છતાં એની બધી સપાટીમાં કંઈક ફેરફાર થશે, અહીંથી દબાશે એટલે આ સપાટીમાં કંઈક ફેરફાર થશે પાછળની. પછી જે પહોળાઈ હોય તો પહોળાઈમાં પણ કદાચ સપોઝ વધારો થાય આ રીતે. તો આ રીતે છે તમે અપ્લાઇડ એક જ સપાટીમાં કરશો, બટ ચેન્જ છે બધી સપાટીમાં થશે. તો વોલ્યુમ સ્ટ્રેન આ રીતે આપણે ડિફાઇન કરી શકીએ છીએ. ત્યારબાદ હવે ત્રીજો પ્રકાર જોવાનો છે શેરિંગ સ્ટ્રેન. કે શેરિંગ સ્ટ્રેન અથવા શેરિંગ સ્ટ્રેન, તો એમાં નહીં તો લેન્થ બદલે નહીં તો કદ બદલે, તો બદલાશે શું? માત્ર કોઈ પણ એક સપાટીનો થીટા. શું બદલાય? ખૂણો બદલાય છે. આપણી પાસે સપોઝ મારી પાસે એક પુઠ્ઠાનું આવું ચોરસ છે. ચોરસ એટલે ચોરસ ખાલી રિંગ છે, આખું ચોરસ છે, આમ છે એવી રીતે નહીં. મારી પાસે ચાર પટ્ટીને ભેગી કરી એટલે ચોરસ મેં લંબચોરસ કે જેવું બનાવી દીધું છે. હવે સપોઝ હું લંબચોરસને અહીંયાથી ફોર્સ આપું, અહીંથી ફોર્સ મારું એટલે આકાર કેવો થઈ જશે? થોડોક ચપટા જેવો થઈ જશે. આવી રીતે આમ બળ લગાવ્યું છે એટલે આવો આકાર થઈ જશે. અહીંયા આપણે બળ લગાડેલું છે, મતલબ પહેલા થીટા કેટલો હતો અથવા અહીંયા થીટા કેટલો હતો? જો લંબાઈ તો એની લેવાની છે, આ કે આ, મતલબ વોલ્યુમ પણ સેમ જ રહેવાનું છે. બદલાનું શું છે? માત્ર બે બાજુ વચ્ચેનો ખૂણો. તો આવા સ્ટ્રેનને શું કહેવાનું છે? શેરિંગ સ્ટ્રેન કહેવાનું છે. તો વેન ડિફોર્મિંગ ફોર્સ પ્રોડ્યુસ અ ચેન્જ ઇન શેપ ઓફ ધ બોડી વિધાઉટ ચેન્જિંગ ઇટ્સ વોલ્યુમ, અથવા અહીંયા તમે લેન્થ પણ લખી શકો છો. ધ સ્ટ્રેન પ્રોડ્યુસ ઇન ધ બોડી ઇઝ કોલ્ડ શેરિંગ સ્ટ્રેન. કે ડિફોર્મિંગ ફોર્સમાં કંઈક પદાર્થનું બદલાતું હોય. શું બદલાય છે? તો તેનો શેપ બદલાતો હોય, આકાર બદલાતો હોય, વિધાઉટ ચેન્જિંગ ઇન વોલ્યુમ એન્ડ લેન્થ. કે લંબાઈ બદલાય વિના, એનું કદ બદલાય વિના જો એના આકારમાં ફેરફાર થતો હોય તો એવા
સ્ટ્રેનને શેરિંગ સ્ટ્રેન કહેવાનું છે. યાદ રાખજો, ઓલામાં આકાર બદલાતો હતો વોલ્યુમમાં આકાર બદલાતો હતો, બટ અહીંયા નોટ ચેન્જ વોલ્યુમ, નોટ ચેન્જ લેન્થ, બટ ઓનલી ચેન્જ ઇઝ અ શેપ. તો આવા સ્ટ્રેનને શું કહેવાનું છે? શેરિંગ સ્ટ્રેન કહેવાનું છે. To understand the shearing strain, consider a plane ABCD. તો તમને આપેલા છે પેલા ABCD, મતલબ આપણી પાસે એક ચોરસ હતું, ઓરિજિનલ ચોરસ શું છે? ABCD હતું. સો ઇન ફિગર આમાં આપેલું, the lower surface CD is a fixed. હવે આપણે અહીંયા શું રાખ્યું છે? CD ને ફિક્સ રાખી દીધું છે. આ કેવા છે? ફિક્સ છે. When a tangential force F is applied to the under surface AB. હવે અહીંયા આપણે AB ને શું કરવાની છે? આમ ધક્કો મારવાનો છે. આ ફિક્સ છે, ચાલીને રાખવાની છે, અને આને તમે ધક્કો મારો એટલે મતલબ અહીંથી થોડીક આમ ખીસી. તો અહીંયા કંઈક શું બનાવ્યું છે? ચેન્જ શું થયો? The shape ABCD shift to the new position ABCD. આકારમાં તમને આકૃતિમાં આપ્યા છે, નવો આકાર કેવો મળ્યો છે? ABCD through the angle of theta. Suppose AB is equal to AD is equal to BC is equal to L આપણે કહી લઈએ. તો A dash is equal to શું છે? L જ છે. તો shearing strain theta is equal to L upon L. બટ L શું છે? કોઈ વિકૃત જે ડગતી બાજુનું સ્મોલ L છે અને ફિક્સ બાજુનું આપણે કેપિટલ L લેવાનો છે. તો આ રીતે, અને હજી એક ખાસ રહી ગયું, ધ હિયર થીટા ઇઝ કોલ્ડ shearing angle and this a measure of radian. તો આપણે આને માપી શકાય છે. શેરિંગ સ્ટ્રેન છે ને માપવું હોય તો માપી શકાય છે. કેમ કે થીટા છે બદલાય છે, તો થીટા આપણને મળી શકે છે રેડિયનમાં. તો યાદ રાખજો, બાકી કોઈ માપી શકાતા નથી લોંગિટ્યુડલ સ્ટ્રેનનો યુનિટ, નથી વોલ્યુમ સ્ટ્રેનનો, બટ શેરિંગ સ્ટ્રેનનો યુનિટ આપણે કહી શકવું હોય તો કહી શકીએ રેડિયન છે. રેડી? તો આ રીતે આપણો અહીંયા સ્ટ્રેન નામનો જે ક્વેશ્ચન છે અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ થિયરી જોશું, હુક્સ લો નામની. ઓકે, so thank you so much student watching my video.